જામનગર ખાતે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા માતાનું પૂજન કર્યું હતું। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ છલોછલ થતા હર્ષોલ્લાસ સાથે નર્મદાના વધામણા કરવામાં આવ્યા હતા। નર્મદા ડેમની સપાટી 138.68 મીટર પર પહોંચી છે। માં નર્મદા નીરને નાળિયેર અને ચુંદડી અર્પણ કરી વધામણા કરવામાં આવ્યા હતા। હાલ નર્મદા ડેમના 5 ગેટમાંથી 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ નર્મદા ડેમની સપાટી 138.68 મીટર છે। ગત વર્ષે 1 ઓક્ટોબર 2024 પ્રથમ નવરાત્રિએ ડેમ છલોછલ થયો હતો। આ વખતે 1 ઓક્ટોબર 2025 નવમી નવરાત્રિના દિવસે ડેમ છલોછલ થયો છે। હાલ નર્મદા ડેમ 99% ભરાયો છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી 5મી વાર પૂર્ણ કક્ષાએ પહોંચી છે। સરદાર સરોવર યોજના થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પૂરું પાડતા પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતા જળરાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યું હતું। ગુજરાતમાં જળ ક્રાંતિ અને કૃષિ ક્રાંતિ માટે જેવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ 138.68 મીટર એટલે કે 455 ફૂટે પહોંચી છે। ડેમની 138.68 મીટર સપાટી કુલ જળ સંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘન મીટર છે।